બેન્કિંગ એક્ઝામ કે એસએસસી, આરબીઆઈ, યુપીએસસી, જીપીએસસી ને કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા જે હોય છે વિદ્યાર્થીઓ, એમને એક એ મનમાં પ્રશ્ન હોય છે કે જેણે હમણાં એક્ઝામ પાસ કરી હોય, કોઈ કેન્ડિડેટ્સ એવા હોય કે જે હમણાં એક્ઝામમાં સફળ થયા હોય, તેમના તરફથી જો થોડું માર્ગદર્શન મળે તો આપણને એક કોન્ફિડન્સ આવતો હોય છે તૈયારીમાં, અને એમના કોઈ મનમાં ડાઉટ હોય તો એ પણ ક્લિયર થતા હોય છે. તો આજે આપણી સાથે રોનકભાઈ છે. રોનક શરદભાઈ ચોપડા, જેણે હમણાં 3 એક્ઝામ પાસ કરી છે: એસબીઆઈ ક્લર્ક, આરઆરબી પીઓ અને આરઆરબી ક્લર્ક. આપણે અત્યારે એક એક્ઝામમાં લોકોને બહુ તકલીફ પડતી હોય છે પાસ કરવામાં, કે 2-3 વર્ષ લાગતા હોય છે. તો એમને બેક ટુ બેક 3 એક્ઝામ પાસ કરી છે. તો આજે રોનકભાઈ આપણી સાથે છે અને આપણને હવે ગાઈડ કરશે આની અંદર. તો રોનકભાઈ, તમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. અને તમે 3 એક્ઝામ પાસ કરી છે: આરઆરબી પીઓ, આરઆરબી ક્લર્ક અને એસબીઆઈ ક્લર્ક. તો એના માટે તમને ખૂબ અભિનંદન. તમને ત્યારે કેટલો સમય લાગ્યો આના માટે? આ રાત કેટલી લાંબી હતી? લોકો એવું કહે છે કે ઓવરનાઇટ લોકો પાસ થતા હોય છે અને ઓવરનાઇટ સફળતા મળતી હોય છે, પણ એક્ઝેક્ટલી તમારી આ ઓવરનાઇટ કેટલી લાંબી હતી? કેટલા તમને સમય લાગ્યો એમાં? સર, આ નાઇટ માટે તો સર 2 વર્ષ જેટલો સમય લાગેલો મને. હમ. પૂરા 2 વર્ષમાં 1-1.5 વર્ષ તો ફૂલ ડેડિકેટલી મેં આપેલું. હમ. અને વચ્ચે 6 મહિના જેવું બીજી એક એક્ઝામમાં પાસ થયેલો તો થોડુંક એમાં ડાયવર્ટ થઈ ગયેલો હતો. અચ્છા. પણ 2 વર્ષ જેવું લાગ્યું અને થઈ ગયું. તમને 2 વર્ષ લાગ્યા. તો જે લોકો તમને કદાચ અત્યારે જાણતા હશે, છેલ્લા એકાદ બે મહિનાથી, જેમ કે હું પણ છું એમાં, અને બીજા મિત્રો ઘણા હશે, તો એમને એમ હશે કે રોનકભાઈને અચાનક જ 3-3 એક્ઝામમાં સફળતા મળી, 3 એક્ઝામ એમને પાસ કરી નાખી. પણ મિત્રો, એવું નથી હોતું. એમને 2 વર્ષ લાગ્યા છે, અને કોઈ પણ કેન્ડિડેટ્સ હોય એમને મિનિમમ 1.5 થી 2 વર્ષ લાગતા હોય છે એમની એક્ઝામ પાસ કરતા, રિઝલ્ટ મેળવતા, અને નોકરી જે એમને જોવે છે ટાર્ગેટ એ અચીવ કરતા. ચોઈસ ક્યાં રહેશે? તમને શું લાગે છે કે તમે ક્યાં જોઈન કરશો? સર, મારી ચોઈસ તો પહેલેથી ઓફિસરની જ હતી. હમ. ત્યારે ગયા વર્ષે પણ હું એસબીઆઈ ક્લર્ક પ્રિલિમ પાસ થઈ હતી. બાકી બીજી કોઈ એક્ઝામ તો પાસ નહોતી થઈ મારાથી. અચ્છા. ત્યારે એમાં સર નિષ્ફળ ગયેલો ને, ત્યારબાદથી જ વિચારેલું કે હજુ 1 વર્ષ ઇન્વેસ્ટ કરું છું તો મિનિમમ પ્રોબેશનરી ઓફિસર તો જોઈએ જ છે. એટલે મારી ચોઈસ સર આરઆરબી પીઓ. અચ્છા, આરઆરબી તમારો ટાર્ગેટ રહેશે જોઈન કરવા માટે. બરાબર, સરસ. તો તમે આ જે 3 મેજર એક્ઝામ પાસ કરી છે, તો તમને શું લાગે છે કે તમારામાં ને બીજા જે છે આપણે ત્યાં વિદ્યાર્થીઓ, એમાં તમારા ડિફરન્સ શું છે? તમે કઈ રીતે અલગ તૈયારી કરી કે તમને સફળતા આટલી મળી? સર, કદાચ કે એવું હોઈ શકે કે મેં ક્યારેય કન્ટિન્યુટી સર તૂટવા નથી દીધી. અચ્છા. મેં લાસ્ટ 1.5 વર્ષથી તો બધી જ વસ્તુઓ અવોઇડ કરી છે. અને ડેઈલીનું મારું રૂટીન સેમ છે. ઘરથી લાઇબ્રેરી, લાઇબ્રેરીથી ઘર. ને ઓકે. એના સિવાય બીજી બધી વસ્તુથી કટ આઉટ થઈ ગયેલો લાસ્ટ 1.5 વર્ષથી. હમ. હમ. તો એનું પરિણામ સર મને આ મળ્યું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે ભાઈ વચ્ચે કોઈ તહેવાર આવે, કોઈ લગ્ન આવે, તો એમાં અઠવાડિયું 10 દિવસનો વચ્ચે ગેપ પાડી દે છે, રજા પાડી દે છે. તો આમાં તો સર એવું છે કે વચ્ચે અઠવાડિયું 10 દિવસનો રજા પાડીએ તો સર પાછી તમારી જે મોકમાં જે સ્પીડ હોય ને એ સ્પીડ હા. ઘટી જાય છે. સ્પીડ સ્પીડ જેથી ઘટી જાય. કરીને રાઈટ. એ ના થાય એટલા માટે સર મેં છેલ્લા 1.5 વર્ષથી તો સિંગલ રજા નથી લીધી સર. ઇવન કોઈ પણ રજા, કોઈ તહેવાર હોય, દિવાળી હોય, તો એ દિવસે પણ લાઇબ્રેરી ના જાય ને તો એમ થાય કે આજનો દિવસ તો ખાલી ખાલી ગયો છે. આજનો દિવસ બગડે એવું લાગે એમ. તો હા તમે હા સર. કેટલા સામાજિક પ્રસંગો છોડ્યા એના માટે, સગા સંબંધીઓના? ઘણા ઘણા સર, ઘણા તૂટી ગયા છે. પણ કઈ નહીં, હવે મારા સગા માસીના છોકરાના પણ લગ્ન હતા, એમાં પણ નથી જઈ શક્યો. દરેક હા સફળતાની કઈ કિંમત તો આપણે આપવી જ પડતી હોય છે, એટલે એમાં તમારે કઈ ને કઈ તો થોડું ઘણું છોડવું જ પડે. 100% સર. બિલકુલ. અને તમે આજે કીધું કે હું 1.5 વર્ષ સળંગ એક જ મારું ટાઈમ ટેબલ રહ્યું છે કે ઘરથી લાઇબ્રેરી ને લાઇબ્રેરીથી ઘર, તો તમે કેટલા કલાક આપતા વાંચવા માટે? શરૂઆતમાં થોડો વધુ ટાઈમ આપવો પડતો, 10 કલાકની આજુબાજુ. અચ્છા, એ 10 કલાક. પછી હા, પછી તો જેમ 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 ફાવટ આવી ગઈ અને પછી તો ડેઈલી મોક જ આપવાના હતા. જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી ને
હમ. આ 2 મહિના અગાઉ તો ઓનલી ખાલી મોક જ આપવાની હતી અને કરંટ અફેર નું રિવિઝન કરતું રહેવાનું હતું અને ડેઈલી કરંટ અફેર કરવાનું હતું. એટલે એમાં તો સર 6, 7, 8 કલાક પણ ઇનફ છે. અચ્છા. તો દિવસના 6, 7 કલાક આપવા બી મને તો બહુ મોટી વાત લાગે છે. તો તમે 6, 7 કલાક એ મોટિવેશન કઈ રીતે રહેતું કે 1.5 વર્ષ 6, 7 કલાક રોજ આપવાના એ મોટિવેટ તમે કઈ રીતે થતા એના માટે? એના માટે તો સર મારે મોટિવેશન એ રીતનું હતું કે મેન એક ટાર્ગેટ હતો કે ભાઈ પેલા અત્યારે જેટલો સમય આપવો પડે એટલો આપી દઉં, જેથી હમ. કરીને બને એટલો વહેલો હું જોબ મેળવી લઉં. એ બરાબર. પછી તો એક ટાઈપની ફ્રીડમ છે જ કે ભાઈ પછી ક્યાંય પણ કોઈ પણ જાહેર રજા હોય અથવા કઈ પણ પ્રસંગ પાત આપણે ક્યાંય જવાનું હોય તો જઈ શકીએ. રાઈટ. અને તમને જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું વાંચવાનું ને તૈયારી, તો તમને ક્યાં એવું લાગ્યું કે તમારી મેથડમાં ક્યાંક ભૂલ છે? મતલબ ત્યારે શરૂઆતમાં તમને જ્યારે સફળતા ના મળી ઇનિશિયલ સ્ટેજમાં, તો તમને ક્યાં એવું રિયલાઇઝ થયું કે મારી કોઈ મેથડ રોંગ છે કે મારું કંઈક એક રીત ખોટી છે કે તમને એમાં ચેન્જીસ કરવા પડશે? હા સર, એ તો દર વખતે ટૂંકમાં જ્યારે જ્યારે મોક આપતો ત્યારે દર વખતે મને ખબર પડી જતી કે હું આટલી આટલી વસ્તુમાં વીક છું, તો એના માટે મારે કંઈક એવો રસ્તો કાઢવો જોશે કે જેનાથી હું આગળ ઇમ્પ્રુવ કરી શકું. હમ. હમ. તો એ તો સર ડેઈલી ટાસ્ક હતું મારું. હું ડેઈલી એનાલિસિસ કરતો કે ભાઈ ક્યાં ક્યાં મારું ખૂટે છે. અચ્છા. અને તમે મોક ટેસ્ટ દિવસમાં કે મંથલી કઈ રીતે આપતા? મતલબ તમારું ટાઈમ ટેબલ શું રહેતું મોક ટેસ્ટ માટે? વીકલી આપતા કે હા ડેલી સર. આપતા કે કઈ રીતે આપતા? સર મોક ટેસ્ટ તો હું ડેઈલી જ આપતો, પણ ટૂંકમાં જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી ને હમ. એના અગાઉ 2, 2.5 મહિના પહેલા અગાઉ જ હું ચાલુ કરી દેતો અને અમે ડેઈલી આપતા. ત્યારે સાથે સાથે કરંટ અફેર અને ઇંગ્લિશ અને બધું સબ્જેક્ટ કરવાના હોય હમ. એટલે ત્યારે એક બે જ આપતા. પણ જયારે સાવ એક્ઝામ નજીક આવી ગઈ ને ત્યારે આખા દિવસની 3 પ્રિલિમની આપતા અને એક મેન્સની આપતા. અચ્છા. 3 પ્રિલિમની, એક મેન્સની એક દિવસમાં? યસ સર. અચ્છા. તો તમને એવું લાગે છે કે મોક ટેસ્ટનો ફાળો બહુ રહ્યો હશે તમારા જે તમે સફળતા મળી એમાં? હા સર, 100%. મારો જે મેનમાં મેન સફળતા માટેનો જે ફાળો છે ને મોક ટેસ્ટનો જ મને સૌથી વધુ લાગે છે. હમ. હમ. કેમ કે ઘણા મિત્રો આપણે એવા છે કે જે મોક ટેસ્ટ આપતા નથી હોતા અથવા લાસ્ટમાં થોડા દિવસ માટે 2, 3 ખાલી મોક ટેસ્ટ આપતા હોય છે લાસ્ટમાં જસ્ટ ટ્રાયલ માટે. તો મારે તમને એ જ બતાવવું છે કે મોક ટેસ્ટ રોનકભાઈ દિવસમાં 3 આપતા તમે પ્રિલિમ્સની અને એક મેન્સની આપતા, રાઈટ? યસ યસ સર. દિવસની તમે 4 મોક ટેસ્ટ આપતા હતા. તો મોક ટેસ્ટનો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને તમે મોક ટેસ્ટ પછી એનું ઇવેલ્યુટ કરતા તમારી રીતે કે ખાલી માર્ક્સ જોઈને પછી આગળ વધતા? નહીં નહીં સર, અમારો મેન મોટિવ એ હતો કે એનાલિસિસ એકદમ વ્યવસ્થિત થવું જોઈએ. અને હમ. સર જ્યારે અમે મોક આપતા ને તો અમે છે ને લાઇબ્રેરીમાં 4 ભાઈબંધ હતા. હા, અમે હા. ચારેય ભાઈબંધ એક સાથે મોક આપતા. અચ્છા. જેથી કરીને એક સાથે અમને ચારેયને પૂરી થઈ મોક, અને મોક પૂરી થાય ને ત્યારબાદ અમે બધા સાથે બેસીને એનાલિસિસ કરતા. તો એનાથી અમને એક બેનિફિટ એ થતો કે જે વસ્તુ મને નથી આવડી એ હમ. મારા 3 ભાઈબંધ માંથી કોઈને તો આવડી જ હોય છે. રાઈટ, રાઈટ. ને એમને નથી આવડતું એ કદાચ મને આવડી છે, તો એ અમે એનાલિસિસ પણ અમારે એનાથી ફાસ્ટ થઈ જતું. અને નેક્સ્ટ ટાઈમ ક્યારેય પણ એવો કોઈ ક્વેશ્ચન આવે ને તો એ હમ. પણ અમે ઇઝીલી ક્લિયર કરી શકતા. અચ્છા. તો તમારું જે મિત્ર વર્તુળ છે એમાં તમને સારો એવો લાભ મળ્યો હશે એના માટે તૈયારી માટે? હા હા સર, 100%. યસ, યસ. અને કોઈ એક લેખકે એમની બુકમાં લખેલું છે કે તમે તમારા મિત્રો મને બતાવો અને હું તમને તમારા નેક્સ્ટ 5 વર્ષ બતાવીશ. તો આપણું જે એન્વાયરમેન્ટ છે એ મિત્ર હોય, ભાઈ હોય કે ઘરનું વાતાવરણ હોય એનો બહુ ફરક પડતો હોય છે. જો તમને ઘરે વાતાવરણ ના મળતું હોય તો એટલે જ લોકો કહે છે કે તમે બહાર લાઇબ્રેરીમાં જઈને વાંચો. બટ આજુબાજુ એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ કે લોકો તમારી સાથે તૈયારી કરતા હોય. તો રોનકભાઈ તમને બહુ સપોર્ટ તમને મળ્યો તમારા જે મિત્ર છે એની તરફથી. તો એ મિત્રોનું શું છે સ્ટેટસ અત્યારે? એ લોકો બી એક્ઝામમાં પાસ થયા છે કે કઈ રીતે છે અત્યારે? હા સર, એ બધા મિત્રો મારી જેમ મારી સાથે જ આરઆરબી પીઓમાં પાસ થયા છે. અચ્છા. અમે અમે બધા મિત્રો આરઆરબી પીઓમાં પાસ થયા છે. પ્લસ
બીજા જે બે મિત્રો છે ને એ બંને આઈબીપીએસ ક્લર્કમાં પણ પાસ થયા છે. અને અચ્છા. એક મિત્ર છે એ આરઆરબી ક્લર્કમાં પણ પાસ થયેલો છે. અને તમને ખુદ ક્યારે એવું ફીલ થયું કે મારે તૈયારી વચ્ચે હવે છોડ દેવી છે, કે હવે મારાથી નહીં થાય, તે 2 વર્ષના જે સમયગાળામાં? સર, મારે તો એવું થયું કે સૌથી પહેલા જ્યારે હું તૈયારી કરતો ને હમ. ત્યારે મેં એસબીઆઈ ક્લર્કની એકની જ આપી હતી. ત્યારે તો હું ગ્રેજ્યુએટ પણ નહોતો. અચ્છા. પણ સરે કીધું હતું કે છે ને એકવાર અનુભવ માટે આપો. અને હા. ત્યારે હું ગાંધીનગર જ રહેતો, એટલે અમદાવાદ સેન્ટર આવ્યું હતું. અને ત્યારે બરાબર. હું જાન્યુઆરીમાં એક્ઝામ દેવા ગયેલો ત્યાં. હમ. તો એમાં એનું જ્યારે મારે ફેબ્રુઆરીની એન્ડિંગમાં ક્લાસ પૂરા થયેલા, એટલે હું પાછો ઘરે પાછો આવતો રહ્યો. અચ્છા. અને પછી એનું રિઝલ્ટ આવ્યું. તો હમ. ઘરે આવ્યો એટલે 6-7 દિવસ તો બ્રેક લઈ લીધો તો મેં. અને રિઝલ્ટ આવ્યું ને હા તો હા. એમાં મેં જોયું તો 0.25 માર્કથી રહી ગયો પ્રિલિમમાં. એટલે મને ઝીરો થયું કે પોઈન્ટ ભાઈ 25. અચ્છા, ઓકે. હા, તો મને થયું કે મારી ત્યારે પ્રિપરેશન માની લો કે અડધી હતી. એમ છતાં હું પ્રિલિમની એટલો નજીક પહોંચી ગયો હતો. હમ. તો હું થોડુંક વ્યવસ્થિત કરીશ આ વર્ષ, તો પ્રિલિમ મેન્સ બંને થઈ જશે એમ. તો પછી એના કારણે મેં પાછું પ્રિપરેશન સ્ટાર્ટ કરી. અને એ જ સમય દરમિયાન સર મેં સીસી પણ આપી હતી. તો સીસીમાં પણ હું એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેમાં પાસ થઈ ગયો. તો ત્યારે થોડુંક સર મારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું હતું, કારણ કે સીસીમાં એ ગ્રુપ પોસ્ટ હતી. તો એના માટે મારે અમુક સબ્જેક્ટ વધારે કરવા પડે એમ હતા, ઇતિહાસ ને ભૂગોળ. હમ. તો એ સર 5-6 મહિના જેટલો સમય મેં સર એમાં ઇન્વેસ્ટ કર્યો, પણ મને તો કામ ન લાગ્યો. કારણ કે ઓલરેડી મારા માટે એ ફર્સ્ટ ટાઈમ હતું. એમાં 5-6 મહિના જેટલો સમય મારો બગડ્યો. પણ પછી ખબર પડી ગઈ કે નહીં, આપણું જે મેન ફિલ્ડ બેન્કિંગ હતું એમાં જ પાછા વયા જાય, આમાં તો નહીં મારાથી ભેગું. યસ. પાછો બેન્કિંગમાં વયો ગયો અને ચાલુ કર્યું. તો એસબીઆઈ ક્લર્કની એકની પ્રિલિમ નીકળી ગઈ ને મેન્સમાં 5 માર્કથી રહી ગયો. એટલે ત્યારે પાછું મોટિવેશન મળી ગયું કે ભાઈ હવે આવતા વખતે તમારે ગમે એમ કરીને આ વખતે ક્લચ ના થાય તો આ વખતે મારે પીઓ કરવી જ છે ગમે એમ. એ પછી મેં એક્ઝામ દીધી અને નોકરી પણ થઈ ગઈ. અને આઈબીપીએસ પીઓ પણ થઈ જત આમ એકદમ બોર્ડર ઉપર હતો. એમાં બીજા બધા સેક્શન તો થઈ ગયા હતા, પણ આ જે ટાઈપિંગ વાળું હોય ને યસ. એમાં મારાથી સેક્શન ના થયું. અચ્છા. તો તમને બેન્કિંગ જ કરવું છે એવું તમે ક્યારે ડિસાઈડ કર્યું? મતલબ શું એના પાછળ રીઝન છે? એની પાછળ કારણ સર એ હતું કે 2023માં જ્યારે હું બીએસસી કરતો ને હા હા. તો ત્યારે બીએસસી ના લાસ્ટ યર મારે ક્લિયર થઈ ગયું હતું, પણ સેમ 4માં મારે કેટી હતી. એટલે અચ્છા. એની પાછી પણ એક્ઝામ આવેલી, પણ એમાં પણ હું પાછો નિષ્ફળ ગયેલો. ત્યારે સર જ્યારે 1 વર્ષ મારે બગડે એમ હતું ને હા. એટલે મારા મોટા ભાઈએ મને ગાઈડ કર્યો કે ભાઈ તારું મેથેમેટિક્સ સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, તો તું બેન્કિંગની તૈયારી કર. કારણ કે એમાં 4 જ વિષય હોય છે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને કરંટ અફેર. હા. તો કરંટ અફેર તો તારે બધી એક્ઝામમાં કરવું જ પડશે. તો રાઈટ. એ એક સબ્જેક્ટ કાઢી. પછી બીજું મેથ્સ તારું સ્ટ્રોંગ છે તો તું ઇઝીલી બધા કોન્સેપ્ટ ક્લિયર કરી શકીશ. રીઝનિંગ જનરલી એવો સબ્જેક્ટ છે કે જેમાં બધા છોકરાને મજા આવે જ છે. એટલે એ પણ થઈ જશે. એક તારે કરવાનું રહેશે ઇંગ્લિશ. ઇંગ્લિશ થોડુંક વીક છે તો એના ઉપર કામ કરીશ તો થઈ જશે. એટલે મેઇન ગાઈડન્સ મારા મોટા ભાઈએ આપેલી કે ભાઈ તું બેન્કિંગ કર તો તું ઇઝીલી આમાં પાસ આઉટ થઈ શકીશ. અને યસ. એ થયું સર 10. સરસ. તો રોનકભાઈ, તમને બીજું કઈ સલાહ તમારે કોઈને આપી હોય જે વિદ્યાર્થીઓ અત્યારે શરૂઆત હજુ કરી રહ્યા છે, એટલે માની લો કે બહુ ઇનિશિયલ પેલામાં છે, સ્ટેજમાં છે, તમે શું સલાહ આપશો એ લોકોને? સર હું તો એ સલાહ આપીશ કે અત્યારે શરૂઆતના 4 મહિના 4-5 મહિના પણ લાગી શકે, 4-5 મહિના બધી વસ્તુ છોડી અને બસ બેઝ કમ્પ્લીટ કરી લ્યો. એકવાર બેઝ થઈ ગયું ત્યારબાદ તમારે મોક જ આપવાની છે, પ્રિલિમ અને મેન્સની બંનેની મોક સાથે સાથે ચાલુ રાખો. મેન્સની ભલે તમે અઠવાડિયામાં 2 આપો તો પણ ચાલશે અત્યારે ઇનિશિયલ. હમ. અને પ્રિલિમની ડેઈલી મિનિમમ
બે તો આપો જ એમ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે ક્યાં ઓલામાં છે. ભલે તમે ગયા વર્ષની જૂના વર્ષની આપો, આ વર્ષની ના બગાડો, આ વર્ષની બચાવીને રાખો જ્યારે એક્ઝામ આવે ત્યારે આપવા માટે. એટલે જૂના વર્ષની પણ એમાં ના 2-3 વર્ષની હોય છે, તો એ યુઝ કરો. ને જે સેક્શનમાં વધારે ઘટતા હોય છે માર્ક, એમાં સેક્શનલ મોક પણ આવે છે, તો સેક્શનલ મોક પણ આપો વધુ ને વધુ, જેથી કરીને એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય. અને એટલીસ્ટ પહેલા વર્ષે તમારાથી એટલું તો થઈ જ જશે. તમે આ બધું કરશો ને એટલે તમને 8-8 મહિના જેવું લાગશે. 8 મહિના પછી તમે આરામથી પ્રિલિમ તો પાસ થઈ જ જશો, પણ મેન્સમાં એવું બની શકે વધુ તૈયારી કરી હોય તો મેન્સ પણ થઈ જાય. તો આ મેન્સમાં પણ તમે એક સારો એવો પોસ્ટ લાવી શકો. અને રાઈટ. આ વર્ષે કદાચ ના થાય તો બીજા વર્ષે તો ડેફિનેટલી થઈ જ જશે મેન્સ. અને દરેક વિદ્યાર્થીએ સમય કેટલો આપવો જોઈએ મિનિમમ, કે એ લોકો પોતાને 6 મહિનામાં કે વર્ષમાં જજ ના કરે, કે વર્ષ 2 વર્ષ પછી એમને લાગે કે ભાઈ હવે મારે છોડી દેવું જોઈએ. તમને સમય કેટલો આપવો જોઈએ એમની જાતને? અ, જો તમે વ્યવસ્થિત રીતે કરો છો તો 2 વર્ષ તો 100% ઇનફ છે. 2 વર્ષ તો 110 છે કે તમે પાસ આઉટ કરી શકો. પણ કદાચ કે માની લ્યો કે 2 વર્ષમાં તમે નથી કરી શકતા ને 1 વર્ષ હજુ વધુ લાગે છે, તો લગાડો. જરા પણ કઈ ટેન્શન લ્યો નહીં, કારણ કે તમે ઓલરેડી 90% તો પહોંચી ગયા છો. હવે બીજું ફિલ્ડ ચાલુ કરવું એના કરતા આ જ ફિલ્ડ કન્ટિન્યુ કરીને આવતા વર્ષે પાસ આઉટ થવું ને એ વધુ સેન્સ બને મારા. રાઈટ. અને શું સ્ટેટ ગવર્મેન્ટની છે કોઈ એક્ઝામ, કે જીપીએસસી છે, કે બીજી કોઈ એક્ઝામ છે, એસએસસી છે જેમ ખાસ કરીને, તો આપણે એવા 2-3 એક્ઝામના ગોલ સાથે રાખવા જોઈએ કે કોઈ એક એક્ઝામ પર ફોકસ કરવું જોઈએ? નહીં સર, મારું તો કેવું એમ જ છે કે એક જ એક્ઝામમાં ફોકસ કરો ને બને એટલું ટ્રાય એવું કરો કે જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું ફિક્સ, જેમ કે બેન્કિંગ છે, બેન્કિંગમાં ફિક્સ જ છે કે દર વર્ષે મિનિમમ 8 થી 9 એક્ઝામ તો આવશે એટલે આવશે જ. રાઈટ. એટલે તમે ગણી લો કે તમને દર વર્ષે 8 થી 9 ચાન્સ મળ્યા. હવે જીપીએસસી માં કેવું છે કે 2 વર્ષે પણ આવે છે, તો યસ. 2 વર્ષમાં તમને એક જ વાર ચાન્સ મળે છે. તો આમાં તમારે પાસ થવાના રેશિયો વધી જાય છે ઓલા કરતા. યસ. તો તમે એવી એક્ઝામ ચોઈસ કરો, એસએસસી છે અથવા બેન્કિંગ છે, બંને સારી છે. બંનેના રેગ્યુલર દર વર્ષે એક્ઝામ લેવાય છે, દર વર્ષે આવે જ છે, કન્ફર્મ જ છે. અને બંનેમાંથી કોઈ પણ એક ચૂઝ કરી ને એ એક તરફ જ આગળ વધો. બીજી કોઈ પણ વચ્ચે આવતી હોય તો એમાં ના પડતા. હું પોતે પડેલો છું, મેં મારો સમય બગાડેલો છે, એટલે મને ખ્યાલ છે કે મારે કામ વિનાના 6 મહિના બગડી ગયા હતા. યસ. તો આપણે જેમ વાત કરી રહ્યો ને કે 1 વર્ષમાં બેન્કિંગની 8 થી 9 એક્ઝામ આવે છે, અને દરેકનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે. ક્યાંક માઇનર ડિફરન્સ છે, બાકી 8-9 એક્ઝામનો સિલેબસ કોમન હોય અને વેકેન્સી દર વર્ષે ફિક્સ આવવાની જ હોય. તો એના કરતાં સારી બીજું કોઈ તક નથી. તમે બેન્કિંગની તૈયારી કરતી વખતે પોલીસ છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસએસસી છે, જીપીએસસી છે, હવે તમે તમારો જો રસ્તો ભટકશો તો ચાન્સીસ છે કે કોઈ પણ જગ્યાએ સિલેક્શન થશે નહીં. તો બેટર એ છે કે તમે કોઈ એક એક્ઝામ પર ફોકસ કરો, કે તમારો ગોલ છે બેંકમાં જવું છે, કે એસએસસીમાં જવું છે, કે જીપીએસસી કરવું છે, કે પોલીસમાં જવું છે. દરેક સાથે લઈને બધું ચાલશો તો એક પણ નહીં મળે. તો પછી તમારું જે આરઆરબી પીઓ છે, આરઆરબી ક્લર્ક છે અને એસબીઆઈ ક્લર્ક છે, તો એમાં સિલેબસમાં કેટલો ડિફરન્સ છે કે ત્રણે સિલેબસ કોમન આવે છે? સર, આપણે આરઆરબી પીઓમાં છે ને એક આપણે શું કહેવાય કે ઓપ્શન હોય છે કે ભાઈ જેમને ઇંગ્લિશ ઓછું ફાવતું હોય તો હમ. તેઓ હિન્દી પણ રાખી શકે છે. બાકી આઈબીપીએસ અને એસબીઆઈમાં તો સેમ જ છે, ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ. મેં જે તૈયારી કરી હતી એ ત્રણે, એમાં ક્વાન્ટ, રિઝનિંગ અને ઇંગ્લિશ તો આવે જ છે, અને જીએ આવે છે પ્લસ. તો તમે તૈયારી બાય એક્ઝામ વાઇઝ કરી હતી, કે તમે એ રીતે જોયું હતું કે સિલેબસ એક જ છે તો આપણે એક જ પર રાખીએ ફોકસ કરીને? હા, એટલે સર મેં તૈયારી એ રીતે કરેલી હતી કે ત્યારે મેં જેમાં આરઆરબી પાસ કરી છે ને, તો હમ. એ વખતે જ એવું થયું હતું કે આરઆરબી સૌથી લાસ્ટ હતી આપણે નવેમ્બર ડિસેમ્બરમાં.
હમ તો મેં એનું માટે અલગથી કરવા માટે મારી પાસે કમ્પ્યુટર એક હતો સબ્જેક્ટ કે જે મારે એક અલગથી કરવો પડે એમ હતો. તો એ રાઈટ. મેં કમ્પ્યુટરની એકની અલગથી તૈયારી કરી હતી. બાકી તો ત્રણેયની સેમ જ કરી હતી અને કરંટ અફેર તો ડેઈલીનું ચાલુ જ હતું. જેથી અચ્છા. કરીને બધી એક્ઝામમાં થઈ જાય. હમ. તો બેન્કિંગનો જે સૌથી મોટો લાભ મળે છે મેં એવું જોયું છે કે બેન્કિંગમાં એસબીઆઈ ક્લર્ક, એસબીઆઈ પીઓ, આરબીઆઈ આસિસ્ટન્ટ, નાબાર્ડ ડીએ, પછી આરઆરબી પીઓ, આરઆરબી ક્લર્ક અને આઈબીપીએસ ક્લર્ક ને આઈબીપીએસ પીઓ, લગભગ 7-8 એક્ઝામ છે જેનો સિલેબસ કોમન છે. રાઈટ રોનકભાઈ? યસ 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 સર. હા, તો જે તૈયારી જે મિત્રો કરતા હોય એમને સૌથી મોટો ગોલ એ જ રાખવો જોઈએ કે તમે સિલેબસને પકડો એકવાર, ને સિલેબસના બધા જે તમારા છે સેક્શન, જીએ, ક્વાન્ટ, રિઝનિંગ અને ઇંગ્લિશ, એ તમે ચાર સારી રીતે કરો તો તમે એક જ સિલેબસમાં 7 થી 8 એક્ઝામ તમે આપી શકો છો. અને સફળતા ક્યાંક તો મળી જ જશે. 7-8માંથી એક તો તમારી એક્ઝામ નીકળી જ જશે. તો રોનકભાઈ, 100%. જીઓમાં તમારું પછી શું હતું ટાર્ગેટ? કઈ રીતે તમે એનું તૈયારી કરતા હતા? સર, જીએમાં છે ને સવારે ડેઈલી આપણે અનએકેડમીમાં સર છે અભિજીત મિશ્રા કરીને અચ્છા. યુટ્યુબમાં. હમ તો એમનો છે ને ડેઈલી 1 કલાકનો લેક્ચર આવતો. હમ તો ત્યારે તો હું મોક આપતો હોય એટલે એમનો લેક્ચર પૂરો થઈ જાય ને એ પછી હું એ લેક્ચર 2x ની સ્પીડમાં જોઈ લેતો. અચ્છા. ને આખો લેક્ચર જોયા બાદ એમાં હું મારી રીતે નોટ્સ બનાવતો, શોર્ટમાં થઈ જાય ને એ રીતે. હા. અને રાત્રે એનું એકવાર રિવિઝન કરી લેતો. અચ્છા. એટલે ડેઈલી નું ડેઈલી એટલું કરતો. પછી વીકલી એ સર છે ને વીકલી પણ ડેઈલી ટેસ્ટ તો લેતા પ્લસ વીકલી પણ રિવિઝન કરાવતા. અચ્છા. તો એમાં સાથે સાથે વીકલી રિવિઝન પણ થઈ જતું. અને ત્યારબાદ મંથલીના એમની શોર્ટ નોટ આવતી. હમ તો એ એકવાર ક્વિક રિવિઝન એનાથી પણ થઈ જતું. તો એક એક મંથનું ઓછામાં ઓછું 3 થી 4 વાર તો રિવિઝન થઈ જ જતું સર. તમે રોજ એને વિડીયો જોતા, એની નોટ્સ બનાવતા, સાંજે રિવાઇઝ કરતા, વીકલી બી એની તમે જે આવતું રિવિઝન બેચ કે રિવિઝન વિડીયો એ પણ જોતા, અને મંથલી એની એક આવતી પીડીએફ આવતી કે વિડીયો આવતો? સર, પીડીએફ તો આવતી પણ જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે હમ. એ વિડીયો પણ આપતા. અચ્છા, બંને આવતા. ઓકે, તો તમને લગભગ 4-1 વાર તમારું રિવાઇઝ થતું એક જ મહિનાનું, જીએ, રાઈટ? હમ. યસ યસ સર. તો આના સિવાય તમારે બીજો કે સોર્સ ખરો જીએ માટે, કે એક જ સોર્સ? નહીં સર, આ એક જ સોર્સ, એક બીજું જ. એના સિવાય કંઈ નહીં. રાઈટ. તો આ બી વસ્તુ નોટ કર્યા જેવી છે કે સોર્સ આપણે એક જ રાખવું. લોકો એવું કરતા હોય છે કે 2-3 વાંચતા હોય છે પીડીએફ. આની બી વાંચે, બેન્કર્સ અડ્ડા છે, વોલેરી બોર્ડ છે, બીજા બહુ બધા સોર્સ છે. દરેકની વાંચે, દરેકના વિડીયો જોવે, તો અલ્ટિમેટલી થાય એ કે તમને કંઈ પણ એક્ઝેક્ટલી થાય નહીં તૈયારી. તમે મતલબ 3-4 જગ્યાએથી જીએ વાંચતા હોવ તો છેલ્લે તમને રિઝલ્ટ એ જ જોવા મળે કે તમને જીએ યાદ નથી રહેતું. તો જીએ યાદ રાખવાનો રોનકે બહુ સરસ રસ્તો બતાવ્યો છે કે એકની એક જગ્યાએ સોર્સ રાખો અને એ વસ્તુને તમે 3-4 વાર રિવાઇઝ કરો. બરાબર રોનક? યસ યસ સર. હા. પછી રિઝનિંગમાં તમારું કઈ રીતનું હતું? રિઝનિંગમાં સ્પીડ કઈ રીતે તમે લાવતા? ખાસ મારે એ જાણવું છે. સર, રિઝનિંગમાં સ્પીડ લાવવાનું પાછળ મેઇન કારણ હોય ને તો સર મોક છે. અચ્છા. જેટલી વધુ વધુ મોક હું દેતો ને એના કારણે મારે બેનિફિટ એ થયો કે ઓછા સમયમાં હું ક્વેશ્ચન સોલ્વ કરી શકતો અને વિથ 100% એક્યુરેસી સર. અચ્છા. મેઇન ટાર્ગેટ પહેલેથી જે હતો કે ભાઈ એક્યુરેસી 100% રહેવી જોઈએ. ભલે ઓછા સોલ્વ થાય કંઈ વાંધો નથી, હમ પણ એક્યુરેસી 100% રહેવી જોઈએ. અને હમ જેમ જેમ આ ડેઈલી પ્રેક્ટિસ કરતા એટલે એના કારણે સર રિઝનિંગમાં ધીમે ધીમે પૂરેપૂરા થઈ જતા. એ પછી પણ સર 3-4 મિનિટ તો ટાઈમ વધતો. અચ્છા. એટલે તમારી સારી સ્પીડ આવી ગઈ હતી એમ ને, મોક ટેસ્ટના કારણે? મોક ટેસ્ટના કારણે સર. હા, તો તમે કઈ મોક ટેસ્ટ આપતો? તમે કોઈ નામ લોકો માટે આપી શકો કે અહીંયા સોર્સ સારો છે એનું? હા સર, મેં લગભગ તો બધી ટ્રાય કરી લીધી છે પણ એના ઉપરથી તારણ કાઢીને સૌથી બેસ્ટ એક્ઝામ માટે બેસ્ટ છે ને બે જ એપ છે. એક ઓલિવ બોર્ડ અને બીજું છે ગાઈડલી. એ બંનેની ટેસ્ટ છે ને એકદમ એક્ઝામથી એક જ લેવલ અપ હોય છે. આપો હોય અને છે. એનાથી તમે, હા, એટલે માની લ્યો કે તમે
ગાઈડલીમાં 70 માર્ક લાવો છો તો એક્ઝામમાં તમને 75 પ્લસ તો ગેરેન્ટેડ આવશે. અચ્છા. હમ. તો હા, મતલબ એ મોક ટેસ્ટ આ બંનેની આપો તમે તો તમારું લગભગ રિઝલ્ટ થોડું ઉપર જવાના ચાન્સીસ વધારે છે, રાઈટ? હા હા સર, તમને આમ એક્ઝેક્ટ અંદાજો આવી જાય કે ભાઈ હું મેઇન એક્ઝામમાં આ મોક આપું તો મેઇન એક્ઝામમાં હું કેટલા માર્ક લાવી શકીશ. બરાબર. અને રિઝનિંગ પછી ક્વાન્ટ આવે છે, તો ક્વાન્ટમાં તમારું પછી સેમ રહેતું તૈયારી કરવાનું કે બીજું કંઈ એમાં કરતા તમે એડિશનલ? હા સર, ક્વોન્ટમાં તો એક સર છે કૌશિક મોહંતી કરીને, હમ. એમનું મેં ખાસ થોડુંક મેન્સમાં મારું વીક હતું. મેં છે ને ક્લાસીસ પણ કરેલા હતા. ક્લાસીસ કર્યા હતા ને તો હમ. એનાથી મને બેઝિક થઈ ગયું અને પ્રિલિમ થઈ જતું, પણ મેન્સ મારું થોડુંક વીક હતું. તો અચ્છા. કૌશિક સરના લેક્ચર્સ હતા, યુટ્યુબમાં ફ્રી હતા. તો અચ્છા. એ લેક્ચર્સ પણ જોતો અને મેક્સિમમ ટ્રાય કરતો કે જે મેન્સ ટાઈપની જે બધી હોય ને હમ. ક્વેશ્ચન, એ અમે બધા મિત્રો ભેગા મળીને સોલ્વ કરતા. અને એનાથી ધીમે 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 સર ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું અને મેથ્સમાં પણ ધીમે ધીમે આગળ વધી ગયું. બરાબર. તો તમે મેથ્સમાં પણ, તો મેથ્સમાં તમારો સ્કોર શું રહેતો? મતલબ તમે અટેમ્પ્ટ કેટલા મારી શકતા? સર પ્રિલિમમાં એમાં જેમ કે એક્ઝામ વાઇઝ છે, 35 માંથી 35 પણ થઈ જાય, 40 માંથી 40 પણ થઈ જતા સર. અને ક્યારેક 5 માર્ક ઓછા પણ થતા સર. અચ્છા. સરસ. તો એ તમારું મેથ્સ અને રિઝનિંગ તમે મોક ટેસ્ટથી શું ઇમ્પ્રૂવ કર્યું, એમાં સ્પીડ લાવ્યા. તો મેથ્સમાં સ્પીડ લાવવા માટે રસ્તો મોક ટેસ્ટ જ છે કે બીજું કંઈ એની શોર્ટકટ ટ્રિક્સ આવે કે એવું કંઈ છે તમારી પાસે કે તમે એવું કંઈ કરતા ખરા ક્વાન્ટ માટે? સર મેથ્સ માટે સર, હા મેથ્સ માટે આપણે માની લ્યો કે પ્રિલિમની વાત કરીએ ને તો હમ. એના માટે મોક ખૂબ જ કામ લાગે. મોક તમે મોકમાં જેમ વધુ જેટલી વધુ મોક આપશો ને એટલું વહેલું તમને અંદાજો આવશે કે કયા કયા ટાઈપના ક્વેશ્ચન મારે લેવા જોઈએ ને કયા કયા ના લેવા જોઈએ. અને હમ. એના કારણે છે ને સર, એમાં અમે સેક્શન પાડી દેતા કે ભાઈ શરૂઆતની 9 મિનિટની અંદર છે ને આ ટાઈપના ક્વેશ્ચન બધા થઈ જવા જોઈએ. હમ. જેમ કે આ સિમ્પ્લિફિકેશન આવે, એપ્રોક્સિમેશન આવે, હમ. પછી આ ડીઆઈ ને એ બધું અમે પાછળ રાખતા. જેમાં અચ્છા. જેમાં માની લો આ ક્વાડ્રેટિક ઇક્વેશન છે તો એમાં ઓછા સમયમાં તમે પૂરેપૂરા માર્ક મેળવી શકો. તો હમ. એ બધું વસ્તુ અમે પેલા કરી લેતા, જેથી કરીને એક મિનિમમ સ્કોર તો બની જાય કે ભાઈ 10 મિનિટની અંદર એક આપણે મિનિમમ 15 માર્ક કે 20 માર્ક બનાવી લીધા. રાઈટ. અને ત્યારબાદની બીજી જે 10 મિનિટ વધે એમાં બીજા માર્ક બનાવી લેવાના 15 માર્ક. હમ. હા, બરાબર. તો ક્વાન્ટમાં એવું હોય છે કે અમુક ચેપ્ટર તમારે છોડવા પડે, રાઈટ? આપણે એક્ઝામ આપતી વખતે એટલે દરેક વસ્તુ અટેમ્પ થાય નહીં. યસ. અને આપણે માન લો કે સવાલ 25 હોય, 25 ક્વેશ્ચન્સ હોય, તો દરેકે દરેક અટેમ્પ કરવા પોસિબલ હોતા નથી આપણી માટે. તો આપણે અમુક ચેપ્ટર ડિસાઇડેડ હોવા જોઈએ પહેલાથી જ કે આ ચેપ્ટર હું આમાં સ્કીપ કરી દઈશ. બરાબર ને? યસ 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 સર. હમ. તો પછી આપણે, અને ઇંગ્લિશ સબ્જેક્ટ હવે એક બાકી રહ્યો, તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમે તૈયારી કઈ રીતે કરી? ઇંગ્લિશમાં જેમ કે તમારાથી રિલેટ કરશે સર. હમ. ઇંગ્લિશમાં તો આમ મારું બહુ જ ખરાબ હતું ઇંગ્લિશ. હમ. અને જ્યાં ક્લાસીસ કર્યા ત્યાંથી પણ નો એટલું બધું મને મગજમાં હોય. એ અચ્છા. પછી મેં બારોબરથી સર એક કોર્સ પણ લીધો હતો ઇંગ્લિશનો. કોણ છે? આપણે નિમિષા મેડમ છે અને હા. વરુણ ચિત્રા સર છે. બંનેનું સારું લેવલ છે. અચ્છા. તો એ બંનેમાંથી જેને જે કોર્સ ફાવે, મેં તો નિમિષા મેડમનો કોર્સ કર્યો હતો. હમ. એટલે એમાં 1 મહિનો છે ને એ ગ્રામર ગ્રંથ શીખાડે. તો અચ્છા. એ જે ગ્રામર ગ્રંથ છે ને, મેં નક્કી કરી લીધું હતું કે આ નહીં થાય ને તો આના વિના 15-20 માર્ક નહીં મળે. હા, એટલે રાઈટ. એ ગ્રામર ગ્રંથ મેં એકદમ એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું છે. હમ. અચ્છા. ને તમે એનાથી મારે 15-20 માર્ક એમાંથી થઈ ગયા. અને બીજું બધું ડેઈલી ડેઈલી રીડિંગ કરતો, એડિટોરિયલ કરતો, એટલે એના કારણે સર ઇમ્પ્રુવ થઈ ગયા માર્ક. અચ્છા. એટલે હું 30 માંથી 20-25, 20-25 તો પહોંચી ગયો સર. અચ્છા. તો તમે એડિટોરિયલ શેનું કરતા હતા? એડિટોરિયલ પણ ડેઈલી નિમિષા મેડમનો યુટ્યુબમાં તો ફ્રીમાં એનું તો કરાવે છે એડિટોરિયલ.
ઓકે. હા હમ. તો ઇંગ્લિશમાં તમારે જે શું રહેતો ગોલ તમારો સ્કોર કરવાનો? આઉટ ઓફ માનો 30 હોય તો તમે કેટલા એમાં રાખતા ટાર્ગેટ? સર, ટાર્ગેટ તો 30 આઉટ ઓફ 30 જ હતા, હમ. પણ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થતા થતા 25 સુધી પહોંચેલા સર. અચ્છા. બહુ સરસ કહેવાય, બહુ સારો સ્કોર કહેવાય ઇંગ્લિશ માટે. કે નોર્મલી ઇંગ્લિશમાં મેં જે સ્કોર સાંભળે છે નોર્મલી આઉટ ઓફ 30 20ની આસપાસ જ લોકોનો હોય છે સ્કોર. 15 to 20 એમ. 20ની ઉપર તો બહુ ઓછા યસ લોકોને યસ સર. સ્કોર જોયો છે ઇંગ્લિશમાં. હમ. જ્યારે તમે તૈયારી સ્ટાર્ટ કરી તો તમારો સબ્જેક્ટ કયો સૌથી શું વીક હતો? સર, સૌથી વીક ઇંગ્લિશ જ હતો. અચ્છા, અને એમાં તમે બહુ સારો સ્કોર કર્યો મતલબ ઇંગ્લિશમાં જ. હા, બરાબર. યસ યસ. અને તમે દિવસે જે 8-9 કલાક તમે વાંચતા કે 7 કલાક વાંચતા, તો તમારું ટાઈમ ટેબલ કઈ રીતે ફાળવતા આ જે ચાર છે વિષયો એના એના વચ્ચે? હા સર, સૌથી પહેલા તો જ્યારે મેં પ્રિપરેશન સર 2023માં ઓક્ટોબરમાં સ્ટાર્ટ કરેલી. હમ. એટલે ત્યારે હું ગાંધીનગર તૈયારી કરવા માટે ગયો. ત્યાં એક ટ્યુશન ક્લાસીસ છે, ભેંસકી પાઠશાલા નામનો. આપણે બકુલ સર પટેલ છે, એ ચલાવે છે. હા. એ બેંકનો જ કોર્સ છે. તો અચ્છા. એ ટ્યુશન 4 સાડા 4 મહિના સુધી ચાલ્યું છે. હા હા. એટલે ત્યારે એ 4 સાડા 4 મહિના તો સર ડેઈલી જે ભણાવે ને એ ખાલી કરી લેવાનું. બસ મેઇન ટાર્ગેટ મારો એ એક જ હતો. ડેઈલીની એક્સરસાઇઝ આપે તો એ એક્સરસાઇઝ પૂરી કરવી, ને ડેઈલીના ટાસ્ક આપે કે ભાઈ એટલા ક્વેશ્ચન તમારે કરીને આવવાના, અને એમાં સરે ટ્રાય કરીને એવા ક્વેશ્ચન આપેલા હોય કે જેના આન્સર પણ આપણને આપેલા હોય, હમ. પણ એમાંથી એક આન્સર મેચ જ ન થતો હોય. હવે અચ્છા. એ બીજે દિવસે આપણે પૂછીએ ને એટલે સરને ખબર પડી જાય કે હા, આણે ખરેખર કરેલું છે. એટલે ટ્રાય કરીને એ લોકો એવી રીતના આન્સર આપતા. રાઈટ. એટલે 4 સાડા 4 મહિના તો સર મેં એ જ કર્યું. પેલા આખે આખું બેઝિક સ્ટ્રોંગ કર્યું, અને ત્યારબાદ પછી અ, એક એક્ઝામ મેં આપેલી હતી SBI ક્લર્કની. ત્યારે ત્યાં ગાંધીનગર રહેતો ને ત્યારે જ. અને એનું રિઝલ્ટ આવ્યું ફેબ્રુઆરી માર્ચમાં. તો એમાં હું 0.25 માર્કથી રહી ગયો. એટલે ત્યારે સર એક શું કહેવાય કે પેલું થઈ ગયું કે નહીં, હવે આપણાથી થઈ જશે, થોડુંક વધુ ધ્યાન આપજો ને તો. બરાબર. અને તમને બીજા જે આપણા વિદ્યાર્થી છે જે લોકો તૈયારી અત્યારે કરી રહ્યા છે, તમે એમને શું આપશો સલાહ કે તમે આ વસ્તુ કરો ને આ વસ્તુ ના કરો બંને? હા સર, મારી મેઇન સલાહ તો એ જ રહેશે કે સૌથી પહેલા તમે તમારું બેઝિક સ્ટ્રોંગ કરી લ્યો. અત્યારે હમ. માની લ્યો ઘણા વિદ્યાર્થીઓએ અત્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરી હોય, તો સ્ટાર્ટિંગના 4 મહિનામાં તમે તમારું બેઝિક જેટલું પણ નબળું હોય ને એકદમ વ્યવસ્થિત સ્ટ્રોંગ કરી લ્યો. એકવાર બધા ચેપ્ટર બધા કોન્સેપ્ટથી ગો થ્રુ થઈ જાઓ, અને હમ. ત્યારબાદ મોક ચાલુ કરી દો. તો મોકમાં તમને એક અંદાજો આવી જશે કે કયા કયા કોન્સેપ્ટ મારાથી ઇઝીલી થઈ જાય છે, અને કયા કયા કોન્સેપ્ટમાં મને બહુ વાર લાગે છે અથવા થતા નથી. તો હવે જે સાવ નથી થતા ને એની પાછી એકવાર યુટ્યુબમાં મળી જ જાય છે. તો એમાંથી પાછું એકવાર ગો થ્રુ થાવ, અને પાછું એકવાર શીખી લ્યો. અને જેમાં વાર લાગે છે એમાં કેના કારણે વાર લાગે છે ને એ એકવાર જોઈ લ્યો, એનાલિસિસ કરી લ્યો. અને પછી પાછી મોક ડેઈલી ને ડેઈલી ચાલુ રાખો. તો જેથી કરીને જે આપણો વીક પોઈન્ટ છે ને એ ધીમે 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 સુધરતો થાય. હમ. તો મેઇન સલાહ તો એ જ રહેશે કે સૌથી પહેલા શરૂઆતના 4 મહિના આ બધું બેઝિક કરી લો. ત્યારબાદ મોક ચાલુ કરી દો. મોક આપવાથી ડરવાનું નહીં. મોકમાં શરૂઆતમાં 5, 10, 15, 20 એટલા માર્ક આવશે, પણ કઈ વાંધો નહીં, ધીમે 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 ઇમ્પ્રુવ થઈ જશે. યસ, રાઈટ. અને બીજી શું સલાહ આપશો તમે? ઘણા મારા એવોઇડ શું કરવું જોઈએ? હેલો. હા, મેન અવોઇડ તો માર્ક્સ જ કરવા જોઈએ. શરૂઆતમાં તમારું મેન સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે હું જેટલા ટીક કરું ને એટલા 100% સાચા હોવા જોઈએ, ખોટા ટીક નહીં કરવાના. કારણ કે એકવાર ખોટા ટીક કરવાની આદત પડી ગઈ ને તો પછી થશે એવું કે તમારા માર્ક તમને એટલા ઇમ્પ્રુવ થતા દેખાશે નહીં, અને નેગેટિવના કારણે તમને એમ થશે કે ભાઈ મને આમાં ખરાબ આવ્યા, હવે એનાલિસિસ નથી કરવું આમાં.
હમ. એવું થાય જો કે બધાને થતું હોય એવું. એટલે એ ના કરતા એનાલિસિસ ખાસ કરજો. જે ટેસ્ટ આપો ને એનું એનાલિસિસ કરજો કે ભાઈ મને આમાં કેના કારણે આ ક્વેશ્ચન ના આવડ્યો. અને જેટલા ટીક કરો એટલા 100% આપણે શ્યોર હોય ને એવા ટીક કરો. 50-50 પણ નહીં પડતા. જે 100% શ્યોર હોય ને એમાં ટીક કરો. એક્યુરેસી મેન્ટેન રાખો. ધીમે ધીમે સ્પીડ આવી જશે, બધા ક્વેશ્ચન થઈ જશે અને એક્યુરેસી પણ તમારી સારી હશે તો તમે ઓટોમેટિક થઈ જશે. કે એક્ઝામ વખતે તમે જ્યારે એક્ઝામ આપતા હો ત્યારે તમને એક મનમાં ડર રહેતો હોય છે કે હું એક્ઝામ સારી રીતે આપીશ કે નહીં આપી શકીશ, કે સ્કોર શું રહેશે, પાસ થઈશ નહીં થઈશ. તો તમે એક્ઝામ સમયે જે પ્રેશર આવે તો એ તમે હેન્ડલ કઈ રીતે કરો છો? હા તો સર એમાં મોક એટલી બધી આપેલી ને સર કે જયારે એક્ઝામ દીધો ને ત્યારે પણ એવું જ મગજમાં રાખતો કે ભાઈ મોક જ આપું છું. તો જરા પણ ટેન્શન થતી નહીં સર. બરાબર. તો મોક ટેસ્ટથી એ તો ફાયદો થાય છે કે તમારી સ્પીડ વધે છે, તમને તમારા વીક પોઈન્ટ ધ્યાનમાં આવે છે, અને એ પણ તમને આઈડિયા આવે કે મોક ટેસ્ટ આપવાથી જે એક્ઝામનું છે પ્રેશર, એક્ઝામ સમય જે કલાક 2 કલાક નીકાળવાના હોય એ પણ આપણે સારી રીતે નીકાળી શકીએ છીએ, કેમ કે આપણે એટલી બધી મોક ટેસ્ટ આપી હોય કે આપણને પ્રેશર અલગ નથી લાગતું કે હું આજે કંઈક અલગ નવું કંઈક કરવા બેઠો છું. અને રોનક, બીજું તમને એવું શું લાગે છે કે વિદ્યાર્થીઓએ ના કરવું જોઈએ, મતલબ દે શુડ અવોઇડ? સર પર વિદ્યાર્થી લોકો એવી ભૂલ કરે કે એક્ઝામ ચાલુ થાય ને હમ. એટલે સામે જે પ્રશ્ન આવે ને એ લોકો સોલ્વ કરવાની ટ્રાય કરે છે. ઘણી વાર એમાં સ્ટ્રેસ પણ હોય છે કે દેખાતો હોય ઈઝી પણ ઈઝી હોય નહીં, કે એમાં અઘરો હોય. તો માટે એનાથી બચવા માટે સર મેં એક સ્ટ્રેટેજી બનાવેલી હતી કે માની લો કે સૌથી પહેલું પોઈન્ટ આવે છે તો એમાં જે આ રોકડા માર્ક મળે છે એનાથી 10-12 માર્ક મળી જાય છે. ત્યારબાદ નંબર સિરીઝ આવે છે તો એનાથી 5 માર્ક મળી જાય છે. અને ક્વોડ્રેટિક ઇક્વેશન આવે છે તો એમાં 3-4 ક્યારેક 5 માર્ક પણ હોય છે. તો એ બધી વસ્તુ પેલા કરી લેવાની. એ 15 માર્ક જેવું તો થઈ જ જાય. ને એના પછી 15 થી 20 માર્ક જેવું થઈ જાય. એના હા. પછી માની લો કે ડીઆઈ આવે છે. ક્યારેક 2 ડીઆઈ હોય તો બંને ડીઆઈ જોઈ લેવાની પર્ટિક્યુલર બેમાંથી કઈ ઈઝી છે. જ્યારે ચાલુ થાય ને એક્ઝામ ત્યારે અમે હે ને એકવાર ફાસ્ટ ફાસ્ટ ગો થ્રુ થઈ જાય છે. અને જે વચ્ચે આ સિમ્પ્લિફિકેશન ને બધું આવતું જાય એ અમે કરતા જાય. એવી રીતના એકવાર આખું ગો થ્રુ થઈ જાય પછી ડીઆઈ કરવાની રહી તો ડીઆઈ કરી લઈએ એટલે 20 માર્ક જેવું તો થઈ જાય છે. 20 જેવું. પછી 10 માર્ક નું બધું એરિથમેટિક હોય છે. એમાં આપણે કયા કયા સબ્જેક્ટ સ્કીપ કર્યા છે તો એના સિવાયના જેટલા ક્વેશ્ચન હોય એ બધા કરી લેવાના. એમાંથી જેટલા મેક્સિમમ થાય ને એટલા કરવાના. અને રિઝનિંગમાં પણ સેમ કે શરૂઆતની 8 થી 9 મિનિટમાં તમારે ખાલી જેટલી પણ સિટિંગની પઝલ હોય ને એના સિવાયનું બધું એટલું ઈઝી હોય કે તમે 10 મિનિટની અંદર ને અંદર કરી શકો, આરામથી કરી શકો. અચ્છા. એટલે એ બધું સૌથી પહેલા કરી લેવાનું અને એ દરમિયાન જે ટાઈપની સિટિંગની પઝલ આવે છે ને એ જોતી જવાની. એટલે જ્યારે જ્યારે આપણે મોક આપેલી હશે ને ત્યારે આપણે આપણો ક્રાઇટેરિયા ખબર હશે કે ભાઈ આ ટાઈપની સિટિંગ પઝલ આવે ને તો એ હું છે ને ઇઝીલી કરી લઉં છું. કેમ કે મારી પોતાની પર્સનલ કહું ને તો જે ફ્લોર વાળી આવે ને એ હું ઈઝીલી કરી લેતો. પછી ડેટ અને મંથ વાળી આવે તો એ ઈઝીલી કરી લેતો. એના પછી 8 જણા કોઈ રાઉન્ડ ટેબલમાં બેઠા છે અને બધા સેમ સાઈડ જ જોઈ છે તો એ પણ ઈઝીલી કરી લેતો. એટલે એવા અમુક અમુક ક્રાઇટેરિયા મારે ફિક્સ હતા. તો હવે માનજો કે સિટિંગ પઝલ છે ને જનરલી 5-5 માર્ક વાળી 4 આવે છે. તો હમ. એ પ્રમાણે તમે 4 માંથી 2 અથવા 3 તો એવા હશે જ કે જે તમારાથી રિલીઝ થઈ જાય એવા હોય. તો એને પેલા પ્રાયોરિટી આપવાની. ને એ પછી કોઈ એક આપણો વીક પોઈન્ટ વાળી પઝલ હોય તો એ લાસ્ટમાં કરવાની. જેથી કરીને કદાચ ટાઈમ ઘટે તો જે આપણને નહોતી આવડવા વાળી અથવા અઘરી હતી એ જ છૂટી જાય અને બીજું બધું આપણે કવર કરી લઈએ. હા. ઓવરઓલ રિઝલ્ટમાં બધાને સેમ એ જ પોઝિશન થાય. અને પછી તમે જે એક્ઝામ આપી, તમે એસબીઆઈ આપી, આઈબીપીએસ, આરઆરબી આપી, પીઓ ક્લર્ક બંને આપી, તો એ એક્ઝામમાં બીજો કયો સબ્જેક્ટ આવે છે મેન્સમાં? કોમ્પ્યુટર બી એક આવતો હશે સબ્જેક્ટ, રાઈટ?
હા સર, કોમ્પ્યુટર આવે છે, આરઆરબી માં આવે છે, બીજા બધામાં લખેલું છે પણ ક્વેશ્ચન નથી આવતા. આરઆરબી માં ક્વેશ્ચન આવે છે. અચ્છા, આરઆરબીમાં આવે છે આના ક્વેશ્ચન્સ. કોમ્પ્યુટર માટે તમે કઈ ખાસ તૈયારી હતી તમારી? હા સર, કોમ્પ્યુટરમાં છે ને એક સચિન અરોરા કરીને સર છે, હમ. એમનો મેં કોર્સ લીધેલો હતો. તો કે મેં ટેલિગ્રામ માંથી લીધેલો હતો, એક મારા ભાઈબંધ પાસે હતો ને, તો એને મને લઈ દીધો ટેલિગ્રામ માંથી. એમાં મળી ઓકે. એક કોર્સ મેં લીધેલો હતો અને એમાં સરે લગભગ 60 જેટલા લેક્ચર્સ હતા, એમાં વિડીયો વિડીયો લેક્ચર. અચ્છા. એ બધા અડધી કલાક તો 45 મિનિટ, 1 કલાક વાળા તો બહુ એમ ઓછા છે. બાકી 30-40 મિનિટ ને એવા જ વિડીયો, ભાઈ બધા વિડીયો મેં 2x માં જોયા. ને એ જે જેટલા પણ વિડીયો મેં જોયા ને એ બધાની સાથે પીપીટી પણ આપતા. તો એ પીપીટી માંથી વાંચી અને અમે બધા ભાઈબંધ દોસ્તારો એકબીજાને પ્રશ્ન પૂછતા એમાંથી. તો અચ્છા. એમાંથી એમાંથી પણ એ આખે આખું કમ્પ્યુટરનું તૈયારી થઈ ગઈ. તો મારે અમે જે આરઆરબી પીવાય છે ને એમાં મારે 40 માંથી 33 માર્ક છે. હા. અચ્છા, એ સરસ. તો બહુ 15 દિવસમાં સર કમ્પ્યુટર તો આખે આખું કમ્પ્લીટ થઈ જાય અને ઘણાય છે એવા જેને પૂરેપૂરા પણ આવી શકે. હમ. કોમ્પ્યુટર યાદ રાખવું કેટલું અઘરું છે? મતલબ એક બે વાર વાંચવાથી યાદ રહી જશે કોમ્પ્યુટર? હા સર, 2 વાર તમે કરી લેશો ને એટલે ત્રીજી વાર તો તમારા માટે સાવ એટલે સાવ ઈઝી થઈ જશે, ઓટોમેટિક તમને યાદ રહી જશે. સામે એમસીક્યુ સામે માની લો કે 4 એમસીક્યુ આપણને આપ્યા હોય ને, હમ. તેમાં આપણે ઓટોમેટિક બીજા બધા તો કટ આઉટ થઈ જાય, આપણને ખબર પડી જાય કે આમાં આ જ જવાબ આવશે. બરાબર. જે આપણી સાથે મિત્રો છે અત્યારે, તમે કોઈ સવાલ પૂછવો હોય તો અત્યારે તમે પૂછી શકો છો. અનમ્યુટ કરજો. સર એક ક્વેશ્ચન પૂછું? હા, પ્લીઝ. સર, ઇંગ્લિશમાં કેવું થાય કે હે ને આમ બહુ વાર લાગે, મતલબ જે આપણે એમાં તો બધું રીડિંગ કોમ્પ્રિહેન્શન ને ઈ બધું જ હોય. તો હું ઓનેસ્ટલી કહું તો નિમિષા મેમ ના જોતી, એડિટોરિયલ જોતી, પછી એની પરફેક્શન બેચમાં પણ જોઈન થઈ. કોની બેચમાં પણ જોઈન પછી થયેલા? એને કેન યુ નિમિષા મેમમાં. પ્લીઝ નિમિષા મેમમાં? ઓકે. તો મને જયારે મેડમ કરાવે ને ત્યારે બધું સમજાઈ જાય એમ, પણ પછી જયારે આપણે ખુદની રીતે કરવાની ટ્રાય કરીએ ને ત્યારે એમ કઈ ખબર જ ના પડે કે કઈ રીતે કરવું ને એમ. અને ઇંગ્લિશમાં જ સૌથી ઓછો સ્કોર આવે કેમ કે એમાં એક્યુરસી જ નથી રહેતી. બાકી મેથ્સ રીઝનિંગમાં તો એવું થાય કે આપણે દાખલા કર્યા, જવાબ સાચો આવે તો જ આપણે અટેમ્પ કરી, પણ ઇંગ્લિશમાં એ કઈ ખબર ના પડે એમ. રોનક, કેન યુ ગાઈડ? હા 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 હા. જો બેન, તમે માની લ્યો કે સામે તમારી સામે માની લ્યો એક પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફ તમે આખો વાંચો છો, તો એ તમને પેરેગ્રાફ સમજાય છે ગુજરાતીમાં કે ભાઈ આ પેરેગ્રાફમાં આ કહેવા માંગે છે? 50% સમજાઈ જાય, 50% ના સમજાય એવું બને. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. તમે છે ને એડિટોરિયલ માની લ્યો, નિમિષા મેડમ નું સર કેવું છે કે નિમિષા મેડમ નું ઘણા છોકરાઓની આ સેમ ફરિયાદ છે કે ભાઈ નિમિષા મેડમ પાસેથી આપણે કદાચ બેઝિક થી પણ સ્ટાર્ટ કરવું હોય ને તો એના માટે પણ એક લેવલ હોવું જોઈએ, તો તમને નિમિષા મેડમ નું સમજાય. તો એના માટે સર મેં ઓરમાં બીજા સર કીધા હતા, વરુણ ચિત્રા સર કરીને છે. તો બેન તમે એકવાર છે ને વરુણ ચિત્રા સર જે એડિટોરિયલ કે કરાવે ને, એકવાર એમનું જરાક જોજો. જો તમને એમ લાગે કે હા એ જે સર છે ને એ એકદમ પ્રોપર બેઝિક થી કરાવશે, ખૂબ જ તળિયેથી, તો એમાં તમને મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કે તમને એમાં વધુ સમજાશે નિમિષા મેડમ કરતા. તો હમ. એકવાર એ ટ્રાય કરજો, એમના એડિટોરિયલ. અને એડિટોરિયલમાં ખાસ તમે જ્યારે માની લો તમારી સામે જે પેરેગ્રાફ આવે છે, તો એને પોઝ કરીને તમે તમારી રીતે પેલા હે ને એને વાંચવા ને સમજવાની ટ્રાય કરો કે હા મને એટલું એટલું વસ્તુ આમાં સમજાણું. પછી પ્લે કરો અને પછી જુઓ કે સામે સર શું સમજાવે છે, અને તમે જે સમજ્યા એ સાચું સમજ્યા કે એમાં હજી કઈ ભૂલ છે. એ વસ્તુ ડેઈલી કરવાની ટ્રાય કરો. હું આ સેમ મેથડ જ કરતો અને મને પણ સેમ તમારી જેમ પ્રોબ્લેમ હતી કે મને સમજાતું નહીં, 50% સમજાતું, 50% ના સમજાતું. પછી ધીમે ધીમે ડેઈલી ટેવ પડતી ગઈ અને વાંચવામાં પણ સ્પીડ ઇમ્પ્રુવ થઈ ગઈ પેરેગ્રાફ વાંચવામાં.
અને એના એકના કારણે થઈને મને 3 વસ્તુમાં બેનિફિટ થયું. એક આ જે આરસી હોય છે એમાં પણ 8 થી 9 માર્ક રોકડા મળી જાય છે. બીજા નંબરે પેરા જંબલ કરવાની હોય છે તો એમાં પણ પૂરેપૂરા 5 માર્ક રોકડા મળી જાય છે. અને ત્રીજા નંબરે આપણે ક્લોઝ ટેસ્ટ આવે છે. તો ક્લોઝ હમ ટેસ્ટમાં કઈ બ્લેન્ક પૂરવી ને એ પણ એમાં આઈડિયા આવી જાય છે. અને ક્લોઝ ટેસ્ટ માટે બીજી વસ્તુ પણ તમે કરી શકો કે ગ્રામર તમે વ્યવસ્થિત કરેલું હોય ને તો એના ઉપર પણ તમને આઈડિયા આવી જાય કે આ સેન્ટેન્સ છે એ કયા ટેન્સમાં વાપરેલું છે. તો એમાંથી પણ તમે ઇલિમિનેટ કરી શકો કે ભાઈ આ 4 MCQ માંથી કયો આવી શકે છે. એટલે ડેઈલી તમે એડિટોરિયલ કરશો ને તો એનાથી આ 15 માર્ક જેવો તો બેનિફિટ થશે. આના સિવાય બીજો કોઈને પ્રશ્ન હોય તો? રોનકભાઈ, સ્પેશિયલી આપણે વોકેબ વધારે ઇમ્પ્રુવ કરવું હોય તો વોકેબ માટે કોઈ સ્પેશિયલ ટિપ્સ? સર મારું તો કેવું એમ છે કે વોકેબની એટલી બધી કંઈ જરૂર પડશે નહીં. મેં પોતે પણ ઇમ્પ્રુવ કરવાની ટ્રાય પણ નથી કરેલી. પણ એમ છતાં વોકેબમાં તો તમારે કેવું થશે કે તમે આ જે ડેઈલી એડિટોરિયલ જે કરો છો ને એમાં જ સ્ટાર્ટિંગમાં તમને વોકેબ કરાવતા હશે. તો એટલું કરો તો પણ ઇનફ છે. જો કે મેં તો કરેલું જ નથી, હું તો એ કરતો નથી વોકેબ. મારું મેન તો ટાર્ગેટ એ જ હતો કે ભાઈ મારે માર્ક્સ ક્યાં ક્યાંથી હું ખેંચી શકું. તો હું એ પ્રમાણે કામ કરતો. ઓકે, થેન્ક યુ. Okay. અને વોકેબ ઓકે ભાઈ. વોકેબ એવું છે કે તમને બહુ લોંગ ટાઈમ લાગે તૈયાર કરતા. તમારે રીડિંગ બહુ કરવું પડે ને લોંગ ટાઈમ સુધી તમારે રીડિંગ કરવું પડે. જો કે આપણે તૈયારી 1-2 વર્ષ માટેની હોય જ છે. તમે જો શરૂઆતથી નોવેલ્સ છે કે ઇંગ્લિશ કોઈ પણ બુક બધી ઉઠાવીને વાંચતા હો કે ન્યૂઝપેપર આપણે ડેલી વાંચતા હોઈએ તો વોકેબ એ રીતે ઇમ્પ્રુવ થઈ શકે. બટ ઇટ ટેક્સ ટાઈમ. મતલબ તમને 6 મહિના પણ હું કહું છું કે ના થાય. 6 મહિના બી તમે હું બહુ ઓછા લાગે વોકેબ માટે. તમારે 1 વર્ષ 2 વર્ષ આપવું પડે એના માટે. યુ હેવ ટુ રીડ. એ જ એક રસ્તો છે એનો. યસ, બીજો કોઈને પ્રશ્ન? સર હમણાં છે ને સ્માર્ટ કીડા દ્વારા એક ડાર્ક કરીને શરૂ કરવામાં આવ્યું છે. અ, એમાં એ રીતે હોય કે એ લોકો પહેલા આપણને 4 વોકેબના ફ્લેશ કાર્ડ આપે, પછી એના બધું આપ્યું હોય સિનોનિમ ને એ બધું, પછી એમાંથી આપણે પ્રેક્ટિસ કરવાની અને પછી એક રીડિંગ કોમ્પ્રિહેન્શન આપ્યું હોય. તો એ મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે. એ પહેલા કરતા બેટર લાગે નિમિષા મેમ કરતા, કે થોડું ઘણું સમજાય. જે પહેલા આપણે વોકેબ સમજાવે આપણી રીતે, પછી એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવ્યું હોય અને પછી આપણે ઓલું પેરેગ્રાફ વાંચી તો એ બરાબર રહે એમ. હા હા, તમને માન લો કે એનાથી બેનિફિટ થાય છે, એનાથી જો સમજાય છે સ્માર્ટ કીડાથી, તો એ બેસ્ટ છે. તો આ જે તમે કીધું એ હમણાં જ ચાલુ થયેલું હોય છે, કારણ કે પહેલા તો એવું નહોતું સ્માર્ટ કીડામાં. કારણ કે સ્માર્ટ કીડાની પણ મેં ઘણી બધી મોક આપેલી છે. ને એમાં શું શું કન્ટેન્ટ આવતું હોય બધું ખ્યાલ છે મને. પણ આવડું આ કદાચ હવે ચાલુ થયું હોય એવું બની શકે. 1 થી 2 વીક જ થયા શરૂ થયું ને એને. હા, તો તમને જો એમાં ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય, મેન મેન વસ્તુ તો આપણે શું છે કે સામે જે પેરેગ્રાફ છે એ આપણને સરખો સમજાઈ જવો જોઈએ. એકવાર તમને એ થઈ ગયું ને એટલે તમને આરામથી 15 માર્ક તો હું તમને કહું છું, 15 માર્ક તો તમે લાવી જ શકશો આરામથી. બસ ખાલી એક આ વસ્તુ કરવાથી. બરાબર, આ થેન્ક વખતે યુ. સર મારે સર આ વખતે મારે ક્રિટિકલ રિઝનિંગમાં નેગેટિવ બહુ થયું છે મેઇન્સમાં, તો એના લીધે મારું આરઆરબીપીઓ થોડાક માટે રહી ગયું. તો એના માટે કોઈ ખાસ tips? હા સર, ક્રિટિકલ રિઝનિંગમાં સેમ મારે પણ જ્યારે મોક આપતો ને ત્યારે મને પણ એવું લાગતું કે ભાઈ આમાં ક્યારેક સાચા થાય છે, ક્યારેક સાચા નથી થતા. એટલે સર મેં આ વખતે છે ને કમ્પ્લીટલી ઇગ્નોર કર્યું છે ક્રિટિકલ રિઝનિંગને. મેં જરાય પણ 1 માર્કનો પણ કર્યું નથી ક્રિટિકલ રિઝનિંગ. એના સિવાયનું જેમાં મારી પકડ હતી ને, જેમ કે મેં મેન્સની બહુ જ બધી સિટિંગ એરેન્જમેન્ટ ને બધી સોલ્વ કરેલી હતી.
તો હું વધુ એમાં પણ ટ્રાય કરતો કે ભાઈ આમાંથી મને એમાં એક અંદાજો આવી જાય કે ભાઈ આવડી આ ટાઈપની છે તો આ મારાથી બની જશે. તો એ થઈ જતું એટલે મારે ક્રિટિકલ રિઝનિંગની જરૂર ન પડી. ક્રિટિકલ રિઝનિંગના જે માર્ક હતા ને એની જરૂર ના પડી. મારે બી એવું જ થતું હતું કે મેઇન્સ પહેલા હું મોક આપતો ને તો એમાં ક્રિટિકલ રિઝનિંગમાં ઓવરઓલ પરફોર્મન્સ સારું રહેતું. તો મેં એ જ કોન્ફિડન્સ હા થી હા મેઇન્સમાં બી અટેમ્પ્ટ કર્યા કેટલાક ક્વેશ્ચન. તો પછી મેઇન્સમાં થોડુંક નેગેટિવ એના લીધે વધારે થયું તો મારું 0.34 માટે સિલેક્શન રહી ગયું. હા હા તમે પ્રોવિઝનલ કોલમ છો ને આપણે પેલું વેઇટિંગ લિસ્ટમાં? હા, વેઇટિંગ લિસ્ટમાં છે આપણે. હા 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 વેઇટિંગ લિસ્ટમાં હોય તો તમારા ચાન્સીસ છે કદાચ થઈ જવાના. હા બે બે કે 3 મહિના પછી પેલું વેઇટિંગ લિસ્ટ બહાર પડશે તો કદાચ એમાં ચાન્સ તમારા છે જ કે થઈ જશે. થેન્ક યુ. ઓકે રોનક, થેન્ક યુ સો મચ. આઈ થિંક હવે કોઈ સવાલ નથી કોઈની પાસે. તો બીજા કોઈને કોઈ સવાલ હોય તો પ્લીઝ તમે ગ્રુપમાં કે આપણા વિડીયોની કમેન્ટમાં સવાલ તમે પૂછી શકો છો. અને રોનક, તમે સમય જે આપો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આઈ વિશ યુ કે તમે જ્યાં પણ તમે જોબ તમારું સિલેક્શન થાય, તમારે 3માં તમે પાસ થયા જ છો. તમે જ્યાં પણ જાઓ, તમે જ્યાં પણ તમારું સિલેક્શન તમે કરો છો, તમારી ચોઇસ તમે લો છો, ત્યાં તમારી કેરિયર બહુ જ સારું રહે, તમે બહુ સારું તમારું જે છે કેરિયર એ આગળ રહે. એના માટે તમને બહુ વિશેષ એન્ડ અગેન થેન્ક યુ સો મચ રોનક. થેન્ક યુ રોનકભાઈ એન્ડ થેન્ક યુ સર. અરે ના 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 ના, ખરેખર તો તમે લોકોએ મને થેન્ક યુ કહેવાની જરૂર નથી. કારણ કે આપણો મેન હેતુ જ એ છે કે ભાઈ બધાને સાથે લઈને આગળ વધારવાના છે. હું આગળ વધ્યો છું તો તમારે કોઈ પણ જાતની કોઈ પણ ગાઈડન્સ જોતી હોય તો તમારે બિંદાસ મને કહેજો. હું તમારી હેલ્પ કરી આપીશ મારી પાસે જેટલું મારાથી બને થતું હશે એટલું. એટલે એના માટે કઈ થેન્ક યુ કહેવાની જરૂર નથી. બરોબર છે?